માતાજી, તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આવ્યા છીએ અમે મારા જેઠ બાપાની વાડીએ। તો જો વાડી જો આવું બધું છે અને જો આ રીલ નાખેલી છે। તો વાડીએ બહુ મસ્ત મજાનું છે, જો આવું બધું। અને જો આ બહુ મજા આવે તો અમારા જેઠ બાપાની વાડી છે આ। એટલે આ સીડીઓ ચડતા તો બહુ વાર લાગે છે। જેઠ બાપાની વાડી આવીને તો આ સીડીઓ ચડીને જ હું થાકું છું। આમાં જેઠ બાપા ની તો રોજ ચડે રાખે સીડીઓ, થાકતા નહીં હોય। બધું તૈયાર થવાનું બહુ મજા આવે ને કેવું બધી રૂમ છે અને કઈ ઘટે નહીં એવું છે। બાલ્કનીમાં ઉભા રહીને જો આ બધું જોવાની મજા આવે। જો બાલ્કનીમાં કેવું મસ્ત મજા નાળિયેરિયું, આંબા ને એવું બધું છે, આપણે ગાડી જોવા જઈએ। હાલો તો આગળ આપણે વધીએ હવે। આ જો અમારા માતાજીનું મંદિર છે અને રોજ અમે પૂજા કરીએ ને બહુ મજા આવે, ભક્તિ ભાવથી મજા આવે ભક્તિ કરવાની। અને તમે પણ આવજો, અમારે પણ તાતણિયા આવ્યા છીએ આજે ખોડિયારમાંના મંદિરે જવાનું દર્શન કરવા। અને જો જય માતાજી। અને આ છે રસોડું, જો અહીં રસોઈ બનાવવાની પણ મજા આવે અને કઈ ઘટે નહીં એવું છે। તો મને બહુ મારા જેઠ બાપાની વાડીએ મજા આવે ને। જો આ ફ્રીજ છે, જો કઈ ઘટે નહીં એવું છે બધું, બહુ મજા આવે મને મારા જેઠ બાપાની વાડી। અને આ મોર પીછા વાળું તો મને એમ જો બહુ જ ગમે, બહેનું કેવું મસ્ત છે મજાનું। તમે ક્યારેક આવજો, આ બહુ મજા આવે। અને આ છે એની ઓસરી, બહુ મસ્ત મજાની છે અને કઈ ઘટે નહીં એવું છે। તો અમને બહુ મજા આવે મારા જેઠ બાપાની વાડીએ। અમે તો છે ને 10 દિવસ છે તો આટો મારવા આવીએ જ। આગળ આ બાલ્કની છે, જો કેવી મસ્ત મજાની બાલ્કની છે। તો વાડીએ તો બહુ મસ્ત મજાનું છે, મને તો બહુ જ મજા આવે, બહુ જ મજા આવે। તમે ક્યારેક આવજો બધાય, તમને પણ બહુ મજા આવશે। અને કેવું મસ્ત મજાનું છે બધું, કેટલી મજા આવે। આ સીડીઓ તો બહુ ઝાઝી છે હો, મને તો બહુ ચડતા ઓલું લાગે, પણ આમ મજા આવે હો જેઠ બાપાની વાડીએ। હાલો તો આગળ જોઈએ આપણે વાડી બધી। ઈ તો આપણે છત ઉપર હતા અને આ છે જો બહુ મોટા મોટા ગોદાઉન બધાય, જો બે ગોદાઉન છે કઈક, અને જો આ બીજો ગોદાઉન છે। આ બધું વસ્તુ પડી રહી, જમવાનું રાંધવાનું ને એવું બધું અહીંયા બનાવે। ડાઇનિંગ ટેબલ પણ છે અને બહુ મજા આવે એવું છે। અને જો બહુ મોટા તુલસીમાં થયા છે તો બહુ મજા આવે। તો હું જયારે આવું ત્યારે બહુ દર્શન કરવાની બહુ મજા આવે તુલસીમાં ના, કેમ કે જો કેટલા ઘેર ઘૂર છે ને કેવા સરસ મજાના છે તુલસીમાં। તમે આવજો ક્યારેક વાડીએ બધાય, આવજો મારા જેઠની વાડીએ આવજો। કૂવો બાંધેલો, તો હું તો જયારે હોય મજા આવે। તમારે મજા લેવી તો આવજો ક્યારેક અમારા જેઠ બાપાની વાડીએ। કેવો છે કૂવો બાંધેલો જો, અને મસ્ત મજાનું છે। તો આપણે હવે કુંડો જોવા જઈએ નાવાનો। જો ઉનાળાની તો આ કુંડામાં નાવાની કેવી મસ્ત મજાની મજા આવે। તો અમે તો બધા આમાં પડ્યા હોય નાવા, જો તમારા ભાઈ પણ, હું પણ અને છોકરાઓ બધા બહુ નાવાની મજા આવે। તો કુંડો કેવો મસ્ત મજાનો છે, જોવો તો ખરા। અને આ વડલો જો, આ વડલા ચાલી જ અમને બેહવાની મજા આવે। બંગલે તો જો બંગલો, અને જો આ જોઈ જવો તમે બંગલો એવો છે। તો વાડીએ પણ મસ્ત મજાનું બધું છે। જો કેવું મસ્ત મજાનું વિદ્યાનું ઝાડ છે, તો બને તો બહુ ગમે। તો હું વિદ્યાનું ઝાડે જયારે આટો મારવા આવું ને ત્યારે બહુ આવું જ, કેવું છે જો। શીકુડી, આ પણ નાની શીકુડી છે, બહુ શીકું આવે અને મસ્ત મજાના ગળા પણ બહુ સારા આવે। તો તમારે ખાવા તો મને પેટમાં જણાવજો। આ છે દાડમી, હજી તો નાની છે પણ કેવી ઘેર ઘૂર છે। આમે દાડીમાં આવે ને તી વાત હું પણ ખાવા આવવાની છું, તમારે ખાવાય તો આવજો। બેઠા થાયશું મસ્ત મજાના છે।
અને આ છે બદામ. બદામ તો જો આગળી ઉતારી લીધી, બહુ મસ્ત મજાની હતી પણ ઉતારી લીધી, પણ છે થોડીક, પણ અધર છે, પણ બહુ મીઠી ને મોટી મોટી થાય છે. જો આ કેળ છે તો કેવા, જો હમણાં કેવા પાકાના છે. અને લૂમ પણ કેવી છે, લૂમ કેવી છે, જો મસ્ત મજાની છે. તો તમારે જો બધું ફ્રૂટ છે મારા જેઠની વાડીએ, તો તમારે કોઈને ખાવું હોય તો આવજો. અને વાડી અમને તો બહુ આનંદ થાય આવીએ ત્યારે. અને હજી તો ઘણું બધું જોવાનું બાકી છે આપણે તો. હાલો જો પપૈયા પાકી ગયા, બહુ આ ઝીણા ઝીણા છે પણ બહુ ગળ્યા હો. કેરી ને શું ટૂંકી પાડી દઈ એટલા ગળ્યા, મીઠા બહુ મસ્ત મજાના છે. અને છે આ જામફળ, જો જામફળ પણ બહુ મસ્ત મજાના છે. અને સીતાફળી પણ છે. ઈ તો સીતાફળ તો અત્યારે તો નથી આવ્યા, પણ જામફળ બહુ મીઠા છે, મસ્ત મજાના. આગળ જઈએ આપણે હવે. આ જાંબુડાનું ઝાડવું છે, અમે જાંબુડા આવે આવડા આવડા મોટા મોટા. અને આ નારિયેરી છે. અને આ શેરડી પણ છે, મને બહુ ભાવે શેરડી હો, હું જયારે આવું ત્યારે શેરડી ખાઉં. જો કેવી મસ્ત મજાની છે. અને આ છે લીંબુડી. લીંબુડી તો એ બહુ જો લીંબુ કેટલા, આમ તો નાની એવી લીંબુડી છે તો કેટલા લીંબુ આવેલા છે જો. બહુ જીરા જીરા લીંબુ પાકી જાય ને, રસ એટલો નીકળે. આ પણ લીંબુડી છે. અને આ છે મોટો બધો લીમડો. તો મને તો લીમડે પણ બહુ મજા આવે એવું, આમ સેડા સેડા. અને આ છે ખેતર, તો આમાં ધાણા વાવ્યા છે. તો જો ઝીણા ઝીણા ધાણા ઉગી ગયા છે. જો આ ઝીણા ઝીણા ધાણા ઉગવા મળ્યા છે. અને હજી આપણે ઘઉં જોવા જવાના છે, શેણા જોવા જવાના. વાવ્યું છે લવણ, તો લવણ આ ખાધા પૂરતું વાવ્યું છે, પણ જો કેવું મસ્ત મજાનું ઉગ્યું છે. તો અમે જયારે આવીને ત્યારે લવણ વાળી ચટણી કરી. અને લસણ ખાંડીને અમે ભજીયા બનાવી, તો અહીં બહુ મજા આવે ભજીયા ખાવાની. હાલ જો આ બધું વાવેલું છે, તો પણ ડુંગળી પણ વાવેલી છે. અને આ વાવેલી છે ડુંગળી, જે એટલી ખાધા પૂરતી વાવી છે. અને ઈ પણ ભજીયામાં નાખીને બહુ ખાવાની મસ્ત મજાની મજા આવે એવી છે. જો આ ડુંગળી છે. મેથી વાવેલી, જો મેથી હમણાં થઈ જાહે. કેવી મસ્ત મજાની મેથી છે જો, બહુ મજા આવે. અને કઈ ઘટે નઈ એવી છે, એટલી વાવી છે ખાધા પૂરતી. આપણે સૈણા જોવા જાવી, તો આ વાયવા છે બધા સૈણા. તો સૈણા પણ કેવા છે, અસલના થઈ ગયા છે જો મોટા મોટા. પણ મસ્ત મજાના થઈ ગયા છે. અને વાડી પણ મસ્ત મજાની છે. તો હજી આપણે કલમુ જોવા જવાની છે, નારિયેરી જોવા જવાની છે, તો બધું હજી તો થોડું બાકી છે. તો આપણે હાલો આગળ વધીએ હવે. આ છે સોનું ઝાડવું, તો આમાં ફૂલ આવે પણ બહુ મસ્ત મજાની વાસ. અને કેવા સરસ ના સફેદ ફૂલ આવે છે, તો કેવું સરસ ઝાડવું છે જો. આ લીંબુડી જો કેવડી બધી છે, જો આમાં લીંબુ બહુ ઝાઝા આવ્યા, તો આ બારે મસી લીંબુડી છે. તો આમાં લીંબુ ચાર પાંચ તો આવે જ રાખે. તો અમે જયારે આવી ને લીંબુ ને ચટણી ને મોરસ ને નાખીને બહુ ખાવાની મજા આવે. તો જયારે આવી તી એમ ઉતારવી લીંબુડી ને અહીંયા આવી. ભાગ છે, તો કેવો મસ્ત બંગલો છે, જોવો તમે જોઈ શકો છો. તો નારિયેળી જો લાઈન છે, એમાં પપૈયા પણ છે. અને નારિયેળી જો કેટલી બધી છે, તો હાલો આપણે હાલ્યા જઈએ બધા જોવા. કેટલી આપણે ગણતા જઈ કેટલી છે એમ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 છે. કેટલી બધી નારિયેળ. તો આ નારિયેળ આવશે ને તો હું ત્રોફા ખાવા જાય આવવાની છું. તો મને તો બહુ મજા આવવાની છે અહીંયા. જો આ બધી નારિયેળી તો હું હાલી હાલીને થાકી, કેટલી 15 16 નારિયેળી છે. તો આ ત્રોફા થાય, તમારે કોઈને ખાવાય તો મને કહેજો, તો તમને મારા જેઠ બાપાની વાડીએ લઈ જશું બધાને. જો આ બગીચો છે, તો બગીચામાં થોડા ઘણા ઘઉં વાવ્યા છે.
અને જો આ કલમું બધી છે, કેટલી બધી કલમું છે જો બધી આ રેંગ છે આખી કલ એટલી કલમું છે. તો જો કલર પણ કર્યો છે, અમે બધે કાલે કલર કરતા હતા. જો આવો કલર કરી દેવાનો એટલે કેવું મસ્ત મજાનું લાગે. જો આવો કલર કરી દીધો છે બધી. દકુ દીદી નું આવે. જો આ છે નદી, તો નદી અમે જયારે આવે ને ત્યાં અમે ધુબાકા મારવાની બહુ મજા આવે, પણ અત્યારે તો ઠંડી છે તો નાવું કેમ. એટલે આજે આ ફેરે નથી ગયા, નકર તો ઉનાળો હોય ને તો અમે આ નદીએ ધુબાકા મારવાની બહુ મજા આવે. તો નાવા પણ આવી અને કેટલી મસ્ત મજાની નદી છે. અને આમ એકદમ પણ છે, ત્યાં અમે કપડા ધોઈએ ને નાવી એવું બધું છે. તો આ છે અમારા જેઠની વાડી.